છઠ્ઠીની જ્યારે ગઈ મધ્યરાત, કૃત્યા કર્યા વેશ વિચિત્ર ભાત. કોઈ તણા છે વિકરાળ દંત, જોતા ડરે સૌ જન જીવ જંત. હે કોટરાઓ આવી છે. કોટરા મુખ્ય હતી, બીજી ઘણી બધી કૃત્યાઓ છે. કેવી હતી વર્ણન કર્યું છે. હા પેલા જેવા તેના દાંત હતા, માથે છૂટા કેસ, ગૂંચી વળેલા, આંખીઓ તો જાણે કૂવો હુકાઈ ગયો પાણી વગરના કૂવા જેવી તો એની આંખીઓ હતી. કાન એના હુપડા જેવા હતા, નાક એનું નરિયા જેવું હતું, હાથમાં ત્રિશૂળ, ખાવું ખાવું ને કોઈ કે ઘાઉં ઘાઉં, એ આમ બોલતી બોલતી આવી, કિકિયાળીઓ કરતી કરતી આવી છે. ભક્તિ માતા બેઠા હતા ઘનશ્યામ મહારાજને અંદર ખોડામાં, અવાજ થયો એટલે તરત ઢાંકી દીધા. હું કપડામાં દેખાય ને એમ ઘનશ્યામ મહારાજને. કૃત્યા આવી છે કોટરા. જે મુખ્ય કૃત્યા વરી કોટરા છે, જેને નહીં લે સદિલે દયા છે. દયા શું થોડી હોય એને રાક્ષસીઓને. ભક્તિ દેવીને કે તારો બાળક ક્યાં, લાવ, આજે જીવવાનું નથી કે હું કોટરા છું, એને ખાઈ જવા માટે અમે બધી આવી છે. એ ભૂંડી ભમરાડી બધી જાત જાતની હો, આખું ઘર ભરાઈ ગયું. ભક્તિ દેવીને કે તારા બાળકનું રક્ષણ કરનાર તારો કોઈ ઈષ્ટદેવ હોય ને તો એનું રક્ષણ કર. જો એ તારા બાળકનું રક્ષણ કરવા આવે તારો ઈષ્ટદેવ, તો પેલો એને ખાઈ જાઉં કે તારા ઈષ્ટદેવને લે, પછી તારા બાળકને મારું. ભક્તિ દેવી કે પણ છે જ નહીં માર્ગ ને ક્યાં, હવે નાના હોય તો ખોડામાં માઈ ગયા ને, છે જ નહીં મારી પાસે કાંઈ, નથી ઘનશ્યામ અહીંયા કને કે લ્યો. ત્યાં ઘનશ્યામ મહારાજે પગ હલાવ્યો, એ કે મહેમાન આવ્યા છે દર્શન કરી આવીને જાય, એ હારું નહીં ને લે, હંતાઈ જાય તો વાંધો નહીં. એ વળી પગ બારે કાઢ્યો સમજે ને કપડામાં અહીંયાથી, તો દેખી ગઈ કૃત્યા. એ ગયેલા ખોટું બોલે છે, જોકે ખોટું બોલાય આવી જગ્યાએ. ભગવાનના રક્ષણને માટે બીજા કોઈકનું સારું થતું હોય ને તો ખોટું બોલવામાં કોઈ પાપ નથી. કોઈકનું ભૂંડું થતું હોય ને એવું સાચું ન બોલાય. હા, કોઈકનું સારું થતું હોય તો ખોટું બોલીને પણ કોઈકનું સારું કરવું એ માણસની સજ્જનતા છે. ભલે આપણે નજરે જોયું હોય પણ માણસ બચી જતો હોય તો થોડું જાજુ ખોટું બોલીને પણ માણસને બચાવી લેવાનું. હા, જોવું પડે ભાઈ કામ કેવું છે, શું કાંઈ છે, એ બધું જોઈને હો એમને એમ. આ તો એક શાસ્ત્રનો વિધિ છે એમ. ભક્તિમાં તો ખોટું બોલ્યા એમાં કંઈ પાપ નથી. સાચું બોલો તો ઘન સમાજને મારી નાખે, તો ખોટું જ બોલવું પડે. નથી મારી પાસે, હતા તો કીધું નથી, લ્યો. આવી જગ્યાએ ખોટું બોલવું એને સાચું બોલ્યું કહેવાય છે. આ શાસ્ત્રનો વિધિ છે. એવી જગ્યાએ હો દેખી ગઈ. પછી તો તે શ્રીહરિને ઝડપેથી જાલી, આકાશ માર્ગે અતિ ઉડી ચાલી. લ્યો, ઘનશ્યામનું ગળું ઝાલીને નેડી ઝાલીને બસ લઈ જ ગઈ આકાશમાં. ગામથી ઉત્તર દિશામાં અડધો ગાઉ દૂર એ મોટું જંગલ છે, આંબાવાડિયા કહેવાય ને. ઘાટા ઘાટા ઝાડવા ને આંબા ને વેલીઓ ને બહુ આમ ઝુંડ, ઝાડના ઝુંડની ઝાઝી ઝાડી હતી. મુક્યો પ્રભુએ અતિ ભાર એવો, તે કોટરા સાખી શકે ન તેવો. લઈ તો ગઈ પણ ઘનશ્યામ મહારાજે કહ્યું કે થોડીક તો લીડાઈ કરવી પડશે આપણે. આ જાની મને તેડી જાય, ક્યાંક મને ઉપાડી જાય તો મારે પાછું ઘરે કેમ આવું. થોડીક ગઈને વજન એટલું વધાર્યો ને પોતાના શરીરમાં, આખા બ્રહ્માંડનું વજન. હવે કોટરાથી ઉપડે થોડું, એને એમ થાય મારો આટલું છોરું ને આટલું બધું વજન ઉપડ્યા નહીં. આકાશમાંથી જ મૂકી દીધા હો, જાઓ તો જાઓ નીચે. શ્રીહરિને મૂકી તો દીધા પણ રાત્રિનો સમય હતો, ચંદ્રમા આકાશમાં હતા. ચંદ્રમા પોતાના કિરણો રૂપી હાથ વડે કરીને ઘનશ્યામને ઝીલી લીધા. અને પીપળાનું ઝાડ હતું, એ સરસ મજાના પીપળાની પથારી કરીને સુવાડ્યા. લ્યો, ત્યાં પીપળાનું તરું એક મોટું છે, તે મોટા વડથી ન છોટું. મોટા વડથી પણ પીપળો હતો એવો. ત્યાં ભગવાનના ધામમાંથી પાર્ષદો આવી ગયા. ભગવાનને સરસ મજાની ફૂલની સૈયા બનાવી ને પોઢાડ્યા. પછી પ્રાર્થના કરેલી છે હો,
ચરિત્ર ભક્તો હિત આચરો છો, સેવાંગીકાર પ્રભુજી કરો છો. આ કૃત્ય તમને શું કરી લેવાની પ્રભુ? આ તો આપણી લીળા છે, આપણા ચરિત્રો છે, ભક્તજનોને ગાવવા માટે, એના કામ કરવા માટે. અને અમારા જેવાની પ્રભુ તમે સેવા અંગીકાર કરો છો. એમ અક્ષરધામના મુક્તોએ પ્રાર્થના કરેલી છે. તે આકાશમાં કોટરા બધી ફરતી હતી, ખબર પડી કે આ કંઈક છોકરો ચમત્કારી છે, તોય હારી નીચે આવી પાછી મારો મારો કરતી. તે કોટરા ત્યાં ફરી પાછી આવી, ઈચ્છા હરીને હણવાની લાવી. ઘનશ્યામ મહારાજ કે એકવાર તો તમને છોડી દીધી, હજી પાછું મરવું છે તમારે? કે અહીં આવ્યો મારો મારો ખાઓ ખાઓ. ઘનશ્યામ મહારાજની બાજુમાં જઈ ન શકે એવો આમ પ્રકાશ. ત્યારે પ્રભુએ કરી ક્રૂર દ્રષ્ટિ, ત્યાં કંપવા લાગી સમગ્ર સૃષ્ટિ. થોડીક દ્રષ્ટિ ભગવાને કરીને કરડી દ્રષ્ટિ, પૃથ્વી ધ્રુજવા લાગી. ભાઈ ભૂકંપ જેવું થયું. કૃત્યાનું શું આવે અહીંયા કને? પણ એ કૃત્યાઓને ઘનશ્યામની દસ્તી વજ્રની સમાન લાગી. એને ભય લાગી ગયો મનમાં. એ આમ માત્ર દ્રષ્ટિમાંથી કૃત્યાઓ હળગવા લાગી બધી, આમ શરીરમાંથી ધોખવા, આમ એવું થઈ ગયું. પણ હવે કાલિદત્તે કીધું તો મારીને આવજો, એટલે એમને ભાગી તો જવાય નહીં, રાડો તો કરવા માંડી. ત્યાં પ્રભુ લીડા કરે છે કૃત્યાઓની સાથે. એ અક્ષરધામના પાર્ષદો આવ્યા છે, મજા કરે છે, ઉતા છે આરામ. અને કૃત્યાઓ આમ ચારે બાજુ આંટા માર્યો, રાસ રમે. રાસ શું કરે? રાહડા લે, મારો મારો, ખાઈ જાઓ ખાઈ જાઓ. અહીંયા હવે ભક્તિ માતા રૂએ છે. એ કથા પાછી બહુ લાંબી છે. એ કથા એવી છે: હે માતા ભક્તિ કરે છે વિલાપરે, અરે આ તે થયું શું? મારા પૂર્વના પ્રગટિયા પાપરે, અરે આ તે થયું શું? મારા ઉરમાહી ઉપન્યો ઉતાપરે, અરે આ તે થયું શું? અરે દૈવ આ ક્યાં ગયો રે, પવિત્ર મારો પુત્ર, કુળદીપક કુંવર વિના, હે મારું શોભે નહીં ઘર સૂત્ર રે, અરે આ તે થયું શું? ક્યાં જાઉં ને કેને કહું રે, કોણ હરે આ કષ્ટ? ક્યાં થકી આ આવી ચડ્યું? હે મારું ક્યાં હતું આવું દ્રષ્ટ રે, અરે આ તે થયું શું? ભક્તિ માતા કેવા રૂએ છે ઘનશ્યામ વગર. વારી વિયોગે માછલી, માછલીમાંથી પાણી બહાર કાઢો, પાણીનો વિયોગ થાય એટલે માછલી મરી જાય. હો વત્સ વિયોગે ગાય, ગાય વિયાય અને વાછડું મરી જાય તો ગાયને કેટલો એનો વિયોગ થાય છે. તનુજ વિયોગે ટળવડે, મહા દુઃખ થકી તેમજ માયરે. માછલા અને ગાયની સમાન ભક્તિ માતા રડે છે. આંખ્યું માં કીકી ન હોય તો આંખ્યું કેવી લાગે? તમે કહો, અંદર જે એમ કીકી છે એ ન હોય તો આંખ્યું કેવી લાગે? અરે જીવ વિનાનું આ શરીર કેવું લાગે? મૃદું કહેવાય. એમ આજે પુત્ર વિયોગે માવડી મૃતકની સમાન થયેલા છે ભક્તિ માતા. પુત્ર વિયોગે જીવવું હરામ છે, ધિક અવતાર છે. મારો વ્યર્થ સંસાર વ્યર્થ થઈ ગયો.
હે નેણા ભરી હું નિરખતી રે, જેમાં સુચંદ્ર ચકોર જીવન દોરી જાણતી, મારો ક્યાં ગયો ચિત્તનો ચોર રે, અરે આ તે થયું શું. નેણા ભરીને ઘનશ્યામને નિરખતી ગયા. સ્વપ્નમાં સુખ મળ્યું અને સ્વપ્નની જેમ સુખ ગયું. અરે દુઃખનો દરિયો રેલિયો, કોઈ ઉપાય સૂચતો નથી ભક્તિ માતાને કે હવે શું કરવું. અરે સુત મારું દુઃખ સાંભળો, માત તમારી ટળવડે આવો વિશ્વ વિહારી લાલ. હે ઘનશ્યામ તમે આવી જાઓ કયો. અરે આ શું કર્યું તે આજ રે, અરે નિર્દય દૈવ, તે તો કોપ કર્યો સા કાજ રે, અરે નિર્દય દૈવ, મારો ક્યાં ગયો સુખનો સમાજ રે, અરે નિર્દય દૈવ. હે અસુર ઉપદ્રવનાય મે રે, સાખ્યા કષ્ટ અપાર, મેં જાણ્યું જે આવ્યો, હવે સુખનો સમય આવાર રે, અરે અરે નિર્દય દૈવ. માં કહે છે ભક્તિ માતા, કેટલાય દુઃખો અસુરોને સહન કર્યા. પ્રભુ પ્રગટ થયા તો જાણ્યું કે હવે બધું દુઃખ ગયું, સુખ આવ્યું, પણ આ તો વધારે દુઃખ આવ્યું ઉલટું. હો આજ મને મેળી માળિયારે ગમતું નથી આ ગામ. મેળી માળિયા એટલે ઘર બાર ગામ. માં કહે છે કાંઈ ગમતું નથી. મારો ક્યાં ગયો સુત ઘનશ્યામ. હે ચંદર તું આકાશમાં ચાલે છે, તને ખબર હશે ઘનશ્યામ ક્યાં છે, મને બતાવો પ્રભુ ક્યાં છે. કોણ ચોરી ગઈ. હે પવન દેવતા તું તો પ્રત્યક્ષ વિચરે છે આકાશમાં. પવન હો, મારા પુત્રની કાંઈક તપાસ તો કર. હે તારા મંડળ તમે આકાશમાં બધા ટમક ટમક ચમકો છો બધા, પણ મારા પુત્રની તપાસ તો કરો. ખબર કરો મારો પુત્ર ક્યાં છે. અરે રોજ તો રાત વહી જાતી અને જોત જોતામાં પ્રભાત થઈ જાતું, પણ હવે દિવસ ક્યારે ઉગશે અને રાત ક્યારે પૂરી થશે, ક્યારે વીતશે વેરણ રાત. હે રૂડા પોપટ પંખિયા વિચરતું વાટને ઘાટ, પણ મારા ઘનશ્યામની સંભાળ તો લે. ક્યાં છે પ્રભુ. ઘનશ્યામને માં કહે છે હે તમે ક્યાં ગયા કરુણા નિધાન રે, મારા કુંવર કોડીલા. હવે દ્યો માને દર્શન દાન રે, મારા કુંવર કોડીલા. આવો તનુ જ કરો સ્તન પાન રે, મારા કુંવર કોડીલા. મનડું મારું તમ વિના રે, આકુડ વ્યાકુડ થાય. જાવા લાગ્યો છે જીવડો, હવે ધીરજ કે માં ધરાય રે, મારા કુંવર કોડીલા.
માં કહે છે ઘનશ્યામ તમારે વિના હવે હું જીવી નહીં શકું, મારો જીવ હવે નીકળી જશે કે હો. સુકૃત જન્મ સહસ્રના ઉદય થયા અદભુત, હજારો જન્મના કંઈક પુણ્ય ઉદય થયા એટલે સુખ નિધિ ત્યારે સાંપડ્યા, ભગવાન મળ્યા હો. તમ સરખા ઘનશ્યામને કે તમારા સરખા મને સપૂત મળ્યા, પણ સુકૃત મારા પૂરા થઈ ગયા, કેનો વાંક કાઢું હું હવે. લખિયા કર્મના લેખમાં આવા વાંકા વિધાતાએ લેખ, વાંક છે બ્રહ્માનો. હે બ્રહ્મા આચાર વિનાના વિધાતરા, તારા કામ બધા નઠારા છે, કપાળમાં આવા લેખ શુક્રવા લખ્યા છે, તને શરમ નો આવી. કાળ કર્મ ને માયાનો કઈ ભાર નથી, ભગવાન જેને ત્યાં આવે એટલે અતિ વિરહની વેદના નહીં ખમાય હવે આ ઠામ. માં કહે છે હું સ્ત્રી જાતિ, કાચું મારું કાળજું, જાણો છો પ્રભુ તમે, બહુ આવી આકરી કસોટી પરીક્ષા ન કરો પ્રભુ, તમે આવી જાઓ કે. હવે દ્રષ્ટિએ ક્યારે દેખીશ રે મારા બાલુડા બાળક, ક્યારે નેણા ભરી નિરખીશ રે મારા બાલુડા બાળક, ક્યારે હૈયામાં હું હરખીશ રે મારા બાલુડા બાળક. એ ક્યારે હું મારા કુંવરને રે ભૂજા ભરી ભેટીશ, ક્યારે હું મન શીતળ કરી મારા તનના ઉતાપ મેટીશ રે મારા બાલુડા બાળક. ભક્તિ માતા હવે હું થાકી છું હો, મારા બે લોચન કોઈક લઈ ગયો છે, કારણ કે દેખવા જેવા એક ઘનશ્યામ હતા. દુઃખમાં ડૂબતી મને દેખીને કોઈક મારા ઘનશ્યામને લાવી દ્યો, મારે માટે તો ભર દરિયામાં વાણ ભાંગે અને ક્યાં જાઉં. ભર દરિયામાં વાણ ફાટી જાય કેવી દશા થાય, મારી આવી દશા થયેલી છે. ખૂટિયા ખેડૂત ખારવા, એક તો વાણ તૂટી ગયું અને બચાવનારા ખારવાય કોઈ નથી. લ્યો હવે કોણ બચાવે. પાંખો વિનાની પંખડી રે ઝુરી ઝુરી મરે જેમ, પક્ષીની પાંખો કપાઈ જાય, બિચારું ઉડી તો શકે નહીં, ક્યાં ચણ ચણવા જાય, ક્યાં પાણી પીવા જાય. ઝુરી ઝુરી અને પંખીડાનું મૃત્યુ થાય. કોઈ પણ પક્ષી પાંખવાળું એની પાંખ તૂટી જાય ને એ ઝુરી ઝુરીને મરે. એમ પુત્ર વિયોગે હું પડી, મારું તરફડે છે તન તેમ. ઓ ભૂંડી કૃત્યાય ભાગણી રે નિર્દય અધમ અજાણ, કેમ તે કુંવરને લઈ જતા મારા પ્રથમ ન લીધા પ્રાણ રે મારા બાલુડા બાળક. ગે અભાગણી કૃત્યા, મને કેમ ન લઈ ગઈ તું, મારો જીવ કેમ ન લઈ ગયો. હજી મેં ઘનશ્યામને લાડ લડાવ્યા નથી, મારા મનોરથ પૂર્ણ કર્યા નથી. હવે મને શાંતિ કઈ રીતે થાય. લાગી છે તનમાં લહાય, લાય લાગી છે. ભાસે ચિત્તા સમ સેજડી, સેજડી એટલે સૈયા પલંગ. શમશાનમાં ચિત્તા બળતી હોય ને એવી મને આ સેજડી લાગે છે, શરીરમાં લાય લાગે છે. મને આ મંદિર એટલે ઘર ખાવા થાય છે. દિવસ હરખના ક્યાં ગયા રે, ક્યાંથી આવ્યો આવો કાળ.
વિશ્વ વિહારી લાલજી દ્યોને દર્શન દીના દયાળ રે મારા શું બાલુડા બાળક. ભક્તિ માતા ખૂબ વિયોગ કર્યો છે, જાણે મૃત્યુ પામી જશે. આવી દશા થઈ છે. ધર્મદેવને ખબર પડી, ધર્મદેવ આવ્યા છે અને ધીરજ આપી છે. ભક્તિ માતાને ધીરજ આપી છે. થોડીક કથા એની છે. ધીરજનો જો હમરો રાગ ફરી જાય પાછો. સમજ સમજનારી ચિત્તમાં જો વિચારી વિલપી વિલપી રોય નોય પીડા જનારી ચતુર જન વિવેકી ચિત્તમાહી વિચારે વિષમ સમય જાણી સુગ્ન તો ધૈર્ય ધારે. બહુ સુંદર કથા છે. ભલે ટાઈમ થઈ ગયો પણ 2 મિનિટ સાંભળો. સમજુ માણસ છે ને એ દુઃખમાં આકરા થઈ જાય નહીં, વાટ જુએ, સમય બદલશે. સમજાય ને? સમય બદલશે. સુખ અને દુઃખ દુનિયામાં આવ્યા જ કરે છે. સદાયને માટે સુખ નથી રહેતું અને સદાયને માટે દુઃખ નથી રહેતું. દુઃખ આવ્યું હોય તો વાટ જોવાની, એ જતું રહેશે. સુખ આવી જશે. સ્થિતિ બદલાશે. અરે દિવસ પણ દરરોજ સરખા ક્યાં હોય છે? ઉનાળામાં લાંબા દિવસ થઈ જાય છે અને શિયાળામાં ટૂંકા થાય છે. સૂરજ પણ આથમે છે અને ઉગે છે. સૂર્ય આ ચાંદો છે એ ક્યાં આખો રહે છે? એ નાનો નાનો હા એટલું થઈ જાય અને પછી મોટો થાય છે. કર્મના લખેલા લેખ મટાડવા જ પડે છે. રોવાથી કષ્ટ જાતું નથી. રોવાની કોઈ જરૂર નહીં. ધીરજ રાખો, હરિનું સ્મરણ કરો. હિંમત તજી દીધાથી દુઃખ ઝાંખું જણાય. શું? દુઃખિત અધિક દેખી શત્રુઓ રાજી થાય. ધર્મદેવ ભક્તિને કે આપણે જો હિંમત હારી જાય ને તો શત્રુઓ રાજી થાય કે આજો કેવા હેરાન થયા, કેવા દુઃખી થયા. સુર નર દુઃખ વેઠ્યા જો પુરાણો 18. અરે મોટા મોટા દેવતાઓ કેવા દુઃખો વેઠ્યા છે. 18 પુરાણ માં એની કથા છે. ભાઈ થોડી કથા સાંભળો તો કેવી વાત છે. જો રઘુપતિ વનવાસે જૈવસ્યા રાજ્ય છોડી હરણ હવું સીતાનું તે પીડાનો યથોડી અધિક ધીરજ ધારી જાનકી નાથ ત્યારે વિષમ સમય જાણી સુગ્ન તો ધૈર્ય ધારે. ખુદ રામને કેવું સંકટ આવ્યું. લ્યો, રાજા થવાના હતા, એના બદલામાં વનમાં જવું પડ્યું. વનમાં સુખેથી ફરતા હતા ને સીતાને રાવણ ઉપાડી ગયો. કેટલું દુઃખ આવ્યું. કહેવાય કે નહીં કહેવાય? દુઃખ ભયંકર. તો રામે ધીરજ રાખી. નળ અને દમયંતીની તમે કદાચ વાત સાંભળી હોય તો સંપૂર્ણ કષ્ટ હો. ઉજ્જડ વનમાં 2 જણા ફરે, અડધે કપડે હો. એક જ કપડામાં અડધું નળે રાજા અને અડધું એની પત્ની દમયંતી. બેને ભેગા ભેગા હાલવાનું. 2 કપડા નતો. વિચાર કરો. આવા દુઃખો વેઠ્યા છે. વિષમ સમય હોય ધીરજ ધારણ કરવું. 5 પાંડવો, દ્રૌપદી કેવા સંકટ હતા. રોયા નથી. કેવો ધીરજ રાખી છે. રુદન બહુ કર્યાથી કોણ કષ્ટો નિવારે. બહુ રોવાથી કષ્ટ દૂર થતું નથી. સુર નર મુનિ સર્વે દુઃખો સહે છે વિધિકૃત વિધિ જાણી રાજી રાજી રહે છે. દેવતાઓ, મુનિઓ, ઋષિઓ દુઃખ સહન કરે છે. રોવાનું નહીં, ધીરજ રાખવાની. આનંદમાં ગર્વ ઉરે ન થાય. જો બહુ સુખ આવી પડે ને તો છલકાઈ જવું નહીં. જો સાંભળજો ખાસ, છલકાઈ જવું નહીં. આટલા રૂપિયા આવી જાય, આમ ખર્ચો કરી નાખે, આમ ખર્ચો કરી નાખે. ખર્ચો થઈ જાય, રૂપિયા વપરાઈ જાય, થઈ જાય રોડ ભેગો. ધીરજતા ધરાય. વિપત્તિ આવે તો ધીરજ રાખવાની. એવું કહું તે પદ ચિત્ત ધારો. આવો સમો છે પણ તે જનારો. ગમે એવો સમય આવ્યો છે પણ એક દી જાશે. સુખ બહુ આવી પડ્યું હોય તો વિચારું કીધીક ભાગી જશે, આ કેટલા દી રહેશે.
સંધ્યા સમયે સૂર્ય અસ્ત થાય, પ્રભાતે વળી તે જણાય, પ્રભાતમાં વળી સૂર્ય ઉગે છે. એવી જ રીતે સુખ દુઃખ કેરા આવે ને જાય. હો જીવનમાં એ સુખ આવે સુખ જાય, દુઃખ આવે દુઃખ જાય. રામે સીતા એક સમય ગુમાવી. સાંભળો, રામે સીતાને ગુમાવ્યા, પત્નીને. પણ પછી ધીરજ રાખી, સમજાય ને, પછી લંકા ઉપર ચડાઈ કરીને યુદ્ધ કર્યું તો આખી લંકા લઈ લીધી. લ્યો, સીતા તો મળ્યા પણ ભેગી લંકા લઈ લીધી. લ્યો, લંકા રામના કબજામાં આવી ગઈ. વિભીષણને રાજા બનાવ્યા તો રામે બનાવ્યા. હો, લંકા રામની કહેવાય. પાંડવોને વનવાસ મળ્યો. એ વન ભટક્યા. કેવા દુઃખો આવ્યા છે પાંડવોને. પણ ધીરજ રાખી દુઃખો સહન કર્યા તો લડાઈ થઈ મહાભારતની. સમજાય ને નહીં, આખું હસ્તિનાપુર રાજ મળી ગયું કે નહીં. પાંડવોને દુઃખો સહન કર્યા, લડાઈ કરી, ભગવાનને સંભાળ્યા, ભગવાનને ભેગા રાખ્યા, ભગવાનનું શરણું રાખ્યું. તો ફાયદો શું થયો? દુર્યોધન ભાઈઓ સહિત ગયો અને આખું હસ્તિનાપુર રાજ્ય પાંડવોને મળી ગયું. લ્યો, એટલે દુઃખમાં ધીરજ રાખવાની. થોડીક ધીરજ રાખી ભગવાનનું સ્મરણ કરીએ ને તો મોટો ફાયદો થાય છે ને મોટું સુખ આવે છે. એટલે બહુ ઉતાવળે થઈ જવું નહીં. થોડું જ દુઃખ આવે, ક્યાંક પરીક્ષામાં ઓછા ટકા આવી જાય, શાંતિ રાખવાની. હા, બીજા ધોરણમાં વધારે અભ્યાસ કરશું, ઢીલા થઈ જવું નહીં. સમજા કે નહીં? હિંમત હારવી નહીં. નાપાસ થયા તો ફેરી પરીક્ષા દેશું પણ પાસ થશું. સમજા કે નહીં? હિંમત હારવી નહીં. હિંમત તો પરિણામે જબરું સુખ ભગવાન દે છે. એવી આજની આ કથા છે. અહીંયા કને કથા આપણે પૂર્ણ કરશું. ભક્તિ માતા બહુ વિયોગ કર્યો છે. પછી ધર્મદેવ કે હનુમાનજીને યાદ કરી, હનુમાનજીને યાદ કર્યા, તરત હનુમાનજી આવી ગયા. શું કામ રૂવો છો? અરે કૃત્યા લઈ ગઈ. તો હનુમાનજી કે ભલે લઈ ગઈ, કે શું કરી લેવાની? કે લે, હનુમાનજી કે હો કાંઈ નથી કરી લેવાની. ભક્તિ માતા કે વાંદરા, તારી તાકાત હોય તો ઘનશ્યામને લઈ આવ, પછી બીજી વાત કરજે. કે હો, અરે માં તમે શાંતિ રાખો, હમણાં જ લઈ આવું છું. કે લે હો. અને હનુમાનજી ગયા છે ને લઈ આવે છે ને બધી કથા વરી આવતીકાલે. પ્રિય નિજ કુળ દેવ વાયુ પુત્ર, સ્મરણ કરો ઉર આવશે જ અત્ર. સુણીપતિ વચનો વિચારી નારી, સ્તુતિ હનુમંત તણી તહા ઉચ્ચારી. એતે શ્રી વિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે પ્રથમ કળશે ચિંત્યાનંદ વર્ણિન્દ્ર વૈસિંહ ધ્રુવ સંવાદે કૃત્યા ધર્મ પુત્ર હરણ ભક્તિ માતા કૃત વિલાપ કથન નામા ચતુર્થો અધ્યાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. અષ્ટકોણને ઉર્ધ્વરેખા, સ્વસ્તિક જાંબુ જબવાલા, વજ્રયંકુશ કેતુને પદ્મા, જમણે પગે નવવાલા, ત્રિકોણ કળશને ગોપદ સુંદર, ધનુષ્યને મીનવાલા, અર્ધચંદ્રને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્નવાલા. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.